ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો? ગુડ મોર્નિંગ. ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. અને આજે આપણે પાછો ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યા છીએ. ચેપ્ટર 3 નું એક રેપિડ રિવિઝન થશે, સાપેક્ષ વેગ. બરોબર છે, કાંઈ જ નથી. ચેપ્ટર 3 માં તમે જે ભણ્યા હતા એ એક પરિમાણમાં સાપેક્ષ વેગ હતો. આજે તમે જે ભણો છો એ દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ છે. તો દર વખતની જેમ આપણે કહીએ છીએ એમ તમામ પ્રવૃત્તિઓ બંધ કરો, નોટ પેન લઈ લ્યો, ફોકસ ઓન ધ બોર્ડ. દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ. જ્યારે સાપેક્ષ વેગની મિત્રો બચ્ચા પાર્ટીસ તમે ચર્ચા કરતા હો સાપેક્ષ વેગની, ત્યારે તમારે ફરજિયાત નિર્દેશ ફ્રેમને ધ્યાનમાં લેવાની હોય. નિર્દેશ ફ્રેમ શું છે? તો અવલોકનકાર જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરતા હોય એને એની નિર્દેશ ફ્રેમ કહેવાય. તો આ વસ્તુ પહેલા મગજમાં સેટ કરીને રાખો કે સાપેક્ષ વેગ શું છે. બાકી તો ઓલો જ કન્સેપ્ટ છે ચેપ્ટર 3 નો. આ VAB હોય છોકરાઓ તો ઓલવેઝ VA માઇનસ VB જ કરવાનું હોય. ધારો કે અહીંયા VPQ હોય તો ઓલવેઝ VP માઇનસ VQ જ કરવાનું હોય. ચેપ્ટર 3 નો કન્સેપ્ટ ના ખબર હોય તો ચેપ્ટર 3 જોવો, રિપીટ કરો, સર્ચ કરો. ઓકે, તો બસ સિમ્પલ. દ્વિપરિમાણમાં જ્યારે તમે સાપેક્ષ વેગ ભણતા હો ત્યારે તમારે શું કરવાનું છે? કાંઈ જ નહીં. એકબીજાની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતી બે જડત્વીય નિર્દેશ ફ્રેમ દર્શાવવાની છે. જડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કે જે ન્યૂટનના ગતિના નિયમોનું પાલન કરતી હોય એને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. અજડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે ન્યૂટનની ગતિના નિયમોનું પાલન ના કરતું હોય. ચેપ્ટર નંબર 5 માં બહુ ડીપમાં ભણશું આ બધું. ઓકે, તો તમે કેવી નિર્દેશ ફ્રેમ પસંદ કરો છો? તો યાદ રાખો, તમે એવી બે નિર્દેશ ફ્રેમ બચ્ચા પાર્ટી તમે એવી પસંદ કરો છો કે જે બંને અચળ વેગથી ગતિ કરતી હોય. કેવા વેગથી ગતિ કરતી હોય? કોન્સ્ટન્ટ વેલોસિટી, મતલબ ઇટ્સ એક્સેલરેશન શુડ બી 0. અથવા એવું બોલી શકાય અવલોકનકાર 2 છે અને ગતિ કરતો પદાર્થ 1 છે. અવલોકનકાર 2 છે, ગતિ કરતો પદાર્થ સિમ્પલ 1 છે. અચળ વેગથી ગતિ કર્યું એમાં આપણે લેવાના છીએ જડત્વીય નિર્દેશ ફ્રેમ. જડત્વીય નિર્દેશ ફ્રેમને આપણે નામ આપશું A અને B. અથવા એવું બોલી શકાય કે 2 તમારા અવલોકનકાર છે અને 1 પદાર્થ ગતિમાં છે. મતલબ 2 જણા એક પદાર્થની જોવે છે. તો નિર્દેશ ફ્રેમ તો આપણે દોરવી જ પડશે, એમાં કોઈ છૂટકો નથી. નિર્દેશ ફ્રેમ તરીકે ઓલવેઝ x એક્સિસ અને y એક્સિસ લઈ લ્યો. આ ધારો કે તમારી A નામની નિર્દેશ ફ્રેમ છે બચ્ચા પાર્ટી. આ તમારું ઉદ્ગમ છે, O છે એવું લઈ લે. બરોબર છે. પછી બીજી નિર્દેશ ફ્રેમ હું એવી જ રીતે લઉં છું, થોડુંક ધ્યાનથી સમજો. બીજી નિર્દેશ ફ્રેમ એને પણ હું x ડેશ કહી દઉં છું, એને પણ હું y ડેશ કહી દઉં છું, આ ઉદ્ગમ બિંદુને O ડેશ કહી દઉં છું. આ તમારી B નિર્દેશ ફ્રેમ છે, B નામની નિર્દેશ ફ્રેમ છે. અલગ અલગ જગ્યાએથી અવલોકન કરો છો, બીજું કાંઈ નથી. બરોબર છે ને? તમારો ઓબ્ઝર્વ પદાર્થ છે, ચાલો માર્કર બદલાવી નાખો. ઓબ્ઝર્વ પદાર્થ છે એ બીજું કાંઈ નથી. ઓબ્ઝર્વ પદાર્થ, એક જ મિનિટ. ઓબ્ઝર્વ પદાર્થ છે એ ધારો કે હું અહીંયા દોરું છું. તમારે જે ઓબ્ઝર્વ કરવાનો પદાર્થ છે એ P છે. મતલબ પહેલા તમે નિર્દેશ ફ્રેમ A માંથી P ને જોવો છો, પછી નિર્દેશ ફ્રેમ B માંથી P ને જોવો છો, પછી એનું પરિણામ વિચારો છો. બરોબર? બંને નિર્દેશ ફ્રેમ અચળ વેગથી જ ગતિ કરે છે. ઓકે, તો કેવું થશે જો તમારે એ પોઈન્ટ્સ આઉટ નોટ કરવા હોય? તો સિમ્પલ, પહેલા એવું વિચારો, નિર્દેશ ફ્રેમ A માંથી જ્યારે તમે P નું અવલોકન કરો છો એ આ સદિશ વડે દર્શાવી દો. આ સદિશ વડે તમે એને રિપ્રેઝેન્ટ કરી દો, આ OP સદિશ. તો OP સદિશ છે એ બીજું કાંઈ નથી,
નિર્દેશ ફ્રેમ માંથી તમે એને ઓબ્ઝર્વ કરો છો તો આના સ્થાન સદિશને તમારે નામ આપવું હોય ને તો થોડુંક ઇન્ટેલિજન્ટ નામ આપશું RPA. તો નિર્દેશ ફ્રેમ એની સાપેક્ષે P નું સ્થાન લાવો લખી દો, જ્યાં RPA નિર્દેશ ફ્રેમ એ ની સાપેક્ષે કણ P નું સ્થાન અથવા કણ P નો સ્થાન સદિશ RPA એમાંથી અવલોકન કર્યું. હવે B નિર્દેશ ફ્રેમમાંથી તમે અવલોકન કરો તો આવું થઈ ગયું. તો એને તમારે નામ આપવાનું RPB, સેમ કન્ટેન્ટ RPB, એક જ વર્ડ વાપરો પણ સમજી વિચારીને. નિર્દેશ ફ્રેમ B ની સાપેક્ષે કણ P નો સ્થાન સદિશ. યસ, ધેટ્સ ઓલ. ઓકે, આ બે થઈ ગયો સદિશ. અને હવે તમે તમારો ત્રીજો સદિશ જે દોરશો એ આ બેયના ઉદ્ગમ બિંદુઓને બેયની નિર્દેશ ફ્રેમને તમે જોઈન કરી દેશો. એ થઈ ગયું તમારું OO ડેશ. OO ડેશ, તો એને તમે OO ડેશ એવું લખી શકો, અથવા અહીંયા તમારે જેની સાપેક્ષે ઓબ્ઝર્વ કરવું હોય તમારી ઉપર છે. A થી B લખો, B થી A લખો, તમને મજા આવે મિત્રો એવી રીતે લખો. મને તો મજા આવે છે બુકની જેમ કોપી મારવામાં, તો RBA લખ્યું મેં, RBA. તો આ O ડેશ છે એને તમે RBA લખો, RAB લખો, બધાયનો મતલબ એક જ. વાંચવાનું કેમ? તો સિમ્પલ, નિર્દેશ ફ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ B નું સ્થાન અથવા સ્થાન સદિશ, સ્થાન અથવા એનો સ્થાન સદિશ. પણ અદ્ભુત વાત મિત્રો શું થઈ છે, હવે આ તમને ક્લિયર થઈ ગયું છે. ઓકે, અદ્ભુત વાત એ છે કે અહીંયા તમારો સદિશનો ત્રિકોણનો નિયમ ફોલો થયો. જો તમે ધ્યાનથી સમજજો, થોડુંક વાઇડ દોરી દો તો આ તમારું O ડેશ છે. જુઓ તો O ડેશ છે, એક સદિશનું શીર્ષ, પછી આ જુઓ જોઈએ આ એક સદિશનું શીર્ષ, તો આ બીજા સદિશનું પૂછ, એટલે આ RPB છે, આ P છે, આ RBA છે, રાઈટ. અને આ તમારું જે કાંઈ તમે ડ્રો કર્યું છે આ મોટું, આ RPA, તો એ તમારું પરિણામી થયું. તો RPA જોતું હોય તો આ બેયનું સમેશન લેવું પડે. યાદ કરો ત્રિકોણનો નિયમ. તો અહીંયા તમે બીજું કાંઈ નથી કરતા, ત્રિકોણનો નિયમનું સિમ્પલ રીતે પાલન કરો છો. એટલે મારે જો RPA જોતું હોય તો ઓબ્વિયસલી આ બેયનો સરવાળો કરવો પડે, RBA પ્લસ RPB. લ્યો, આ ત્રિકોણનો નિયમ તમે યુઝ કરી લીધો. ઓબ્વિયસલી કાંઈ જ નથી. પછી આને વેરિયન્ટ તરીકે લખી શકાય, અને આમે લખી શકાય. RBA ના સૂત્રનો કરતા બનાવો તો RPA માઇનસ RPB આમે લખી શકાય. તમને મેં ઓલું શીખડાયું હતું કે અહીંથી આમ કરો, યાદ કરો ત્રીજું ચેપ્ટર, બાકી રિવાઇન્ડ કરો, જુઓ. આ RAP એવું લખો તો માઇનસ આવે, આ માઇનસ હતું, આને ફેરવી નાખો, RPB ની જગ્યાએ BP એવું કરી નાખ્યું. તો અહીંયા જુઓ RBA ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો RBP માઇનસ RAP થઈ ગયું. P તો બેયમાં એક જ પોઈન્ટ છે કે જેને તમે ઓબ્ઝર્વ કરો છો. ના લખીએ તો જુઓ તમારું દેશી સૂત્ર જનરેટ કરી દીધું, RB માઇનસ RA. એટલે મેં તમને ડાયરેક્ટ આ જ યાદ રાખવાનું કીધું હતું. એકચ્યુઅલી તમે અત્યારે આ યાદ રાખો અને તમે અત્યારે આ યાદ રાખો. આ તો ખાલી એના મેથેમેટિકલ સ્ટેપ છે. ઓકે, હવે આ જે આવ્યું છે છોકરાઓ, RBA નું લાસ્ટ સ્ટેપ, તો આઈ થિંક મારે તમને એમાં એકેય વસ્તુ સમજાવવાની નથી. એનું તમે વિકલન કરી નાખો, એનું તમે વિકલન કરી નાખો એટલે ધેટ્સ ઓલ. વિકલન કરો એટલે આ પોઈન્ટ્સ તમારા સાવ ઓવર થઈ ગયા. પહેલા આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. ઓકે, બરોબર છે. આ હું જવા દઉં છું. વેગના નિયમો તમને ફ્રેન્ડ્સ ખબર છે એ જ હોય, એમાં કોઈ પણ પ્રકારના બીજા નિયમોનું એડિંગ જ નથી.
બરોબર, જેમ બને એમ MCQ ની ટ્રાય કરો, રેફરન્સ બુક ગોતો, જેટલા પડે એટલા મટીરિયલ સોલ્વ કરો. ધારો કે આ RBA ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મારી પાસે છે RB માઇનસ RA લાસ્ટ. તો આનું નાનું હું સમયની સાપેક્ષે વિકલન કરું તો છોકરાઓ શું થાય જુઓ તો, DRBA ના છેદમાં DT. અહીંયા હું લખું DRB ના છેદમાં DT. અહીંયા હું લખું DRA ના છેદમાં DT. પણ આવડી મોટી લપ આપણે કરવી નથી. તો અહીંયા થઈ ગયું વેગ BA બરાબર વેગ B માઇનસ વેગ A. તો સિમ્પલ BA નો મતલબ A ની સાપેક્ષે B નો વેગ, VB એટલે B નો વેગ જમીનની સાપેક્ષે, A નો વેગ જમીનની સાપેક્ષે, અથવા અહીંયા P હોય તો P ની સાપેક્ષે. આ વસ્તુ પહેલા મગજમાં સેટ આઉટ કરો. જ્યારે VBA રકમમાં કઈ ન આપ્યું હોય ત્યારે ઓલવેઝ જમીનની સાપેક્ષે, માછલી હોય તો પાણીની સાપેક્ષે, ને પ્લેન હોય તો હવાની સાપેક્ષે. આવી સામાન્ય બુદ્ધિવાળી વાત આપણે કરવાની છે. ઓકે, કાંઈ જ નથી. હવે તમને આવડી જશે. VPQ લખવું હોય તો કેમ કરાય? VPQ, VP માઇનસ VQ બરોબર છે. આવા પોઈન્ટ્સ તમને એડિંગ કરી નાખો એટલે થઈ ગયું. પણ યાદ રાખજો, ક્યારે તમે આ બધા જ સૂત્ર વાપરી શકશો. સાપેક્ષ વેગના સૂત્ર વાપરવા માટે એક અગત્યની નોંધ આ લખી લેજો. બધા અગત્યની નોંધ ભૂલાય નહીં. ક્યારે વાપરશો? ગતિ કરતા પદાર્થના વેગ. જો પહેલો નિયમ છે લખી દઉં છું, ગતિ કરતા પદાર્થના વેગ કે નિર્દેશ ફ્રેમોના વેગ અતિશય મોટા ન હોવા જોઈએ. અતિશય મોટા ન હોવા જોઈએ મતલબ ગતિ કરતા પદાર્થનો વેગ અને નિર્દેશ ફ્રેમનો વેગ પ્રકાશના વેગ જેટલા ના હોવા જોઈએ. યાદ રાખજો, બહુ મોટા ના હોવા જોઈએ. હવે ગતિ પ્રકાશનો વેગ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ હોય તો પદાર્થનો વેગ તમે એમ લઈ લ્યો તો આ નિયમો સાપેક્ષ વેગ કામ આવતા નથી. યાદ રાખજો, ગતિ કરતા પદાર્થો ચાક ગતિ ન કરતા હોવા જોઈએ, એટલે ગોળ ગોળ ન ફરતા હોવા જોઈએ. ગતિ કરતા પદાર્થો ચાક ગતિ ન કરતા હોવા જોઈએ. તો યાદ રાખો, સીધી રેખામાં ગતિ કરતા હોય તો જ આ કન્સેપ્ટ લાગુ પડશે. ગોળ ગોળ ફરતા હોય ત્યારે આ સાપેક્ષ વેગનો આ સિદ્ધાંત લાગુ પડતો નથી. પદાર્થોના વેગ બહુ મોટા ના હોવા જોઈએ નો મતલબ કે પદાર્થોના વેગ પ્રકાશના વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડની નજીકના ન હોવા જોઈએ. મતલબ નોર્મલ હ્યુમન બીંગ વેલોસિટી 50, 60, 120, 130 બસ કિલોમીટર પ્રતિ કલાક એવા વેગ હોવા જોઈએ. આવડા મોટા મોટા વેગ ન હોવા જોઈએ. યાદ રાખો, દરેક નિર્દેશ ફ્રેમમાં માપેલા વેગ માટેના સમયગાળા, દરેક નિર્દેશ ફ્રેમમાં માપેલા વેગના સમયગાળા સમાન હોવા જોઈએ. એક વેગ ધારો કે 5 મિનિટે માપતા હોય, બીજો વેગ 10 મિનિટે માપતા હોય તો એ શક્ય નથી. તો જે વેગ માપો એ બેયના સમયગાળા ઇક્વલ હોવા જોઈએ. પણ આ વસ્તુ ખાલી મગજમાં રાખો. આ તો ક્યારે ક્લિયર થશે? જ્યારે તમે આના સમ્સ વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો ત્યારે તમને આ વસ્તુ ખબર પડશે. બરોબર છે? તો અત્યારે પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે એક વધારાની એક્સ્ટ્રા માહિતી ઉપર આગળ વધવાના છીએ. એક્સ્ટ્રા ટોપિક છે JEE નીટના થોડા ટ્વિસ્ટિંગ સમ કરવા માટેના મોસ્ટ IMP પોઈન્ટ. બે પદાર્થો એકબીજા સાથે ખૂણો રચીને ગતિ કરે. આમ બે એકબીજાની સાથે ખૂણો રચીને આમ ગતિ કરતા હોય, એટલે એક આમ એ આવી રીતે, ધારો કે આમ છે આમ છે,
આવી રીતે જતા હોય એમ ખબર પડે, આ ખૂણો રચીને આમ ગતિ કરતા હોય ત્યારે એમનો સાપેક્ષ વેગ અને દિશા કઈ રીતે શોધવા, મોટર બોટના સાપેક્ષ વેગના દાખલાઓ સોલ્વ કરવા માટે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? ટેક્સ્યુઅલ પોઈન્ટ નથી, એક્સ્ટ્રા ટોપિક ફોર નીટ ઓર JEE. યાદ રાખજો, એક્સ્ટ્રા ટોપિક. તો નોટ ડાઉન ખાસ કરી લેજો. તમારે શું કરવાનું છે, ધારો કે તમને એક પદાર્થ એવો આપ્યો છે કે આમ ગતિ કરે છે, બીજો પદાર્થ એવો આપ્યો છે કે આમ ગતિ કરે છે. આ બે વચ્ચેનો ખૂણો ઓબ્વિયસલી આપણે થીટા લઈ લઈએ છીએ. નામકરણ કરવું હોય તો એવું કહી દઈએ, અહીંયા O થી આ P છે, આ O થી Q છે. આ ધારો કે A નામના પદાર્થનો વેગ છે, આ B નામનો પદાર્થનો વેગ છે, બે આમ જાય છે. VB અને VA છે ઈ, આ VB અને VA છે ઈ ખૂણો બનાવીને મિત્રો ગતિ કરે છે. તો આ વસ્તુ પેલા મગજમાં આપણે ઉતારવી પડે. બે વચ્ચેનો ખૂણો છે ઈ થીટા છે, તો આપણે લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પદાર્થો A અને B ગતિ કરી રહ્યા છે, જેમના વેગ અનુક્રમે VA અને VB છે, જેમના વેગ અનુક્રમે VA અને VB છે. તેમની વચ્ચેનો ખૂણો ઓબ્વિયસલી થીટા છે, લખવાનું. તેમની વચ્ચેનો ખૂણો થીટા છે, બધું જ આપણે રિપ્રેઝેન્ટ કરી દીધું છે. હવે B ની સાપેક્ષે એનો વેગ શોધવા માટે, જોજો શાંતિથી સમજજો, B નો વેગ એની સાપેક્ષે શોધવા માટે આપણે શું કરીએ છીએ, B ની સાપેક્ષે એનો વેગ કહી દઈએ છીએ, એટલે આપણે આવું કરી નાખીએ. B ની સાપેક્ષે એનો વેગ એટલે આવી રીતે લખીએ, એટલે આપણે આમ લખીએ VA માઇનસ VB. આ ખોટું નથી, પરફેક્ટ જ છે. પણ એકચ્યુઅલી ભૂમિતિ શું હોય, તો એકચ્યુઅલી ભૂમિતિ આવી હોય કે B ની સાપેક્ષે એનો વેગ શોધવા માટે બંને પદાર્થોના વેગમાં સમજવા જેવી વાત, માઇનસ VB ઉમેરવું પડે. ઓલા યાદ કરો મોટર બોટના દાખલામાં, વરસાદવાળા દાખલામાં છોકરી જે દિશામાં જતી હતી એની વિરુદ્ધ દિશાનો સદિશ આપણે એટલે તો લેતા હતા. બંને પદાર્થના વેગમાં માઇનસ VB ઉમેરવું પડે, અને VB ઉમેરશો એટલે શું થશે ખબર છે, B પદાર્થ સ્થિર થશે અને એ પદાર્થનો વેગ, લાવો લખી દઉં, એ પદાર્થનો વેગ છે એ VA માઇનસ VB થશે. સરનું સમજણું, અરે ધીમે ધીમે સમજાય, ઉતાવળ ના કરો. આ વર્ડ્સ પેલા મગજમાં સેટ કરો. VAB, B ની સાપેક્ષે એનો વેગ, VA એટલે એ પદાર્થનો વેગ, VB એટલે B પદાર્થનો વેગ. ઓકે, બંનેમાં તમારે માઇનસ VB ઉમેરવાનું. મેથેમેટિકલ જુઓ, આ VA અને આમાં તમારે ઉમેરવાનું માઇનસ VB. હાલો, આ માઇનસ એમને બરોબર છે. અહીંયા તમારા માટેનો પોઈન્ટ VB માં તમારે ઉમેરવાનું માઇનસ VB. બંનેના વેગમાં, જો મેં લખ્યું એ વાત શાંતિથી સમજો, બંને પદાર્થો વેગમાં માઇનસ VB ઉમેરો, એટલે આમાંય માઇનસ VB ઉમેરો, આમાંય માઇનસ VB ઉમેરો. આ VA માં માઇનસ VB ઉમેર્યું, VB માં માઇનસ આ ઉમેર્યું, તો VAB શું થયું સાંભળો, આ વત્તે ઓછા એટલે VA માઇનસ VB થયું માઇનસ. આ માઇનસ પ્લસ માઇનસ કાઉન્સ ખોલ નાખો, એટલે આવું થશે VB પ્લસ VB. આ માઇનસ VB, આ માઇનસ પ્લસ VB, એટલે આ આખું ટર્મ 0 થશે. એનો મતલબ કે B ની અંદર તમે માઇનસ VB ઉમેર્યું એટલે એનો વેગ 0 થયો, મતલબ B પદાર્થ સ્થિર થશે. B પદાર્થ સ્થિર થશે એટલે તમારી પાસે માત્ર ને માત્ર એ પદાર્થનો વેગ આવ્યો. કયા પદાર્થનો વેગ આવ્યો, એટલે આ જે છે એ એકચ્યુઅલી એ પદાર્થનો વેગ છે.
બી પદાર્થનો વેગ તો તમે શૂન્ય કરી દીધો છે, આ યાદ રાખજો. પણ આટલું બધું ડીપ આપણે સમજતા નથી. ટ્રાય આઉટ કરો કે ખરેખર ઘટના શું હોય. હવે આને ભૂમિતિક મતલબ દોરીને સમજવું છે. બંને પદાર્થના વેગમાં માઇનસ વીબી ઉમેર્યું તો વીએમાં માઇનસ વીબી ઉમેર્યું, વીબીમાં માઇનસ વીબી ઉમેર્યું એટલે આ પદ 0 થઈ ગયું. 0 થઈ ગયું મતલબ બીનો વેગ શૂન્ય થઈ ગયો, બી સ્થિર સાબિત થઈ ગયું. આ જે કંઈ આવ્યું એકચ્યુઅલી એનો વેગ છે. તો પદાર્થ એનો વેગ કેટલો થયો? વીએ માઇનસ વીબી. આ સાપેક્ષ વેગ 2 મિનિટ ભૂલી જાઓ. પદાર્થ એનો વેગ એનો વેગ વીએ માઇનસ વીબી થયો. બી છે એ કેવું થઈ ગયું? 0. ઇન શોર્ટ સાપેક્ષ વેગની સંકલ્પના આવી જ હોય છે. ફીલ લઈ આવવું પડે, બાકી લખવામાં તો આ બધી વસ્તુઓ થોડીક બોરિંગ થઈ જાય. સમજો આ બધી વસ્તુઓને શું કહેવા માંગે છે, કેવી રીતનો આખો ઘટનાક્રમ છે. આપણે તો ઉમેરવાની વાતો કરીએ છીએ, તો કેવી રીતે આખી ઘટનાને આપણે હાઇલાઇટ કરીએ એ જોવો. ઓકે, આ પોઈન્ટ્સ તમને આખો ક્લિયર છે એવું સમજી લઈએ. જોકે આપણે તો વી એ બી ઉપરથી જ ગણવાના છીએ, વી એ માઇનસ વીબી. આ તો હું તમને કહું છું કે થિયોરોટિકલી કન્સેપ્ટ કેટલો હાઈ હોય. ઓકે, હવે આપણને જે કીધું છે ને એ આપણે જોઈએ. આ ધારો કે ઓ પોઈન્ટ છે, આ ઓ થી પી તમે આ દોર્યું હતું, આ તમારો સદિશ વીબી છે. યસ સર. પછી અહીંયા તમે આવી રીતે દોર્યું, આ તમારો સદિશ વીએ છે. હા સર. આ ક્યુ છે અને બે વચ્ચેનો કોણ થીટા છે. વીબી માઇનસ વીબી ઉમેરવાનું છે અને વીએ માઇનસ વીબી ઉમેરવાનું છે. તો માઇનસ વીબી દોરાય કેમ? માઇનસ વીબી એટલે ઓલવેઝ વીબી ની અપોઝિટ હોય. યાદ કરો, ઓલવેઝ વીબી ની અપોઝિટ હોય એટલે અહીંયા વી ડેશ કહી દો એટલે આ તમારું માઇનસ વીબી આવ્યું. જો થિયોરોટિકલ ફીલ લઈ આવજો. વીબી 5 છે, એમાં આ 5 છે, એમાં તમે -5 ઉમેર્યું એટલે એ જવાબ કેવો થઈ ગયો? આમાં આ ઉમેરો એટલે જવાબ ઉદ્ગમ બિંદુ જ આવ્યો, જો 0 થઈ ગયો. એ એમ જ હોય, ફીલ લઈ આવવું પડે. આ 5 તો આ -5, એ બેનું સમેશન કરો એટલે અહીંયા જ આવીને ઉભા રહ્યો. આવું કર્યું ને, આ એક સદિશ દોર્યો ને એટલે અદ્ભુત થઈ ગયું. વીબી માં તમે માઇનસ વીબી ઉમેર્યું અને વીએ માં માઇનસ વીબી ઉમેર્યું. જો તમારી બુદ્ધિ, તમારી નજર અદ્ભુત હોય તો એલાવ અહીંથી તમને ખબર પડી જવી જોઈએ. આપણે તો વી હમણાં ઓલું કીધું હતું ને, શું કીધું હતું? વી એ બી, તો એકચ્યુઅલી વી એ માઇનસ વીબી એવું લખ્યું હતું. તો એનો મિનિંગ તો રિયલમાં આવો થાય ને, વી એ માઇનસ વીબી, વી એમાં માઇનસ વીબી સદિશ ઉમેરવો, વીએમાં માઇનસ વીબી સદિશ ઉમેરવો. એટલે એકચ્યુઅલી જો તમે ધ્યાનથી આ વાતોને સમજો, તો આ વીએ ને આ સમાંતર મેં એક સદિશ વિચાર્યો તો ઓબ્વિયસલી વીએ જ હોય. આને સમાંતર મેં એક સદિશ વિચાર્યો, યા સબાચકો, તો ઓબ્વિયસલી ઈ માઇનસ વીબી જ હોય. આ બધી તમારી મેળે સમજવાનું હોય. હવે આ સમજાવવું યોગ્ય નથી. ઓકે, હવે આ આખો ખૂણો વિચારો, 2 મિનિટ પરિણામી દોરું. આ આખો ખૂણો વિચારો 180 નો હોય. 180 માંથી થીટા વયો ગયો, 180 માંથી થીટા વયું ગયું, તો આટલો ખૂણો છે, આટલો ખૂણો ઈ 180 માઇનસ થીટા થાય. વીએ અને વીબી વચ્ચેનો ખૂણો થીટા, વીએ અને માઇનસ વીબી વચ્ચેનો ખૂણો 180 માઇનસ થીટા. આ ક્લિયર થયું? આ ખૂણો છે એ 180 માઇનસ થીટા થયો. ઓકે, અને હવે તમને ખબર છે વીએ માં માઇનસ વીબી ઉમેર્યું તો વીએબી એવું આવ્યું. વીએબી સાહેબ બહુ પુરાઈ ગઈ. વીએબી એવું આવ્યું. તો વીએબી છે છોકરાઓ, ઈ તમારું વીએબી છે ઈ તમારું આ પરિણામી સદિશ છે. આ તમારું યાદ રાખજો, વીએબી છે. સર આમ કેમ દોર્યું? કહું છું. વીએબી છે એ પરિણામી છે. આખો રેડ ખૂણો કેટલો થયો? આખો રેડ ખૂણો થયો 180 માઇનસ થીટા. ઓકે, અને પરિણામી સદિશે એ સાથે બનાવેલો ખૂણો એને બીટા આલ્ફા જે કાંઈ કહી દો. ઓકે, આ આકૃતિ ખરેખર આવી રીતે થઈ.
અત્યાર સુધી કેવું હતું, તમે સબાચકોનો નિયમ વાપરતા હતા તો આ તમારો એ સદિશ હોય, આ બી સદિશ હોય, તો આ સદિશ છે એ તમને તમારો સરવાળો આપતું હતું, સરવાળો. પછી મેં તમને કીધું હતું કે આવો સદિશ દોરો તો એ તમને તમારી બાદબાકી આપે. તો આ તમે એકચ્યુઅલી VAB લીધું તો એમાં એવું થયું ને, VM માં માઇનસ VB સદિશ ઉમેર્યો તો એકચ્યુઅલી તો આ બાદબાકી જ થઈ કે નહીં? તો બાદબાકી માટે તમે બીજો વિકર્ણ દોર્યો. હજી યાદ રાખજો કે આમ દોરો તો સરવાળો થાય, આમ દોરો તો બાદબાકી થાય. એ બાદબાકી સરવાળાની લપમાં નથી પડવું. બે સદિશોના કોમન પોઈન્ટમાંથી પરિણામી દોર્યું, બે સદિશોના કોમન પોઈન્ટમાંથી પરિણામી. બાદબાકી વાળી વાત નથી લેવી. એકચ્યુઅલી તમે કર્યો તો સરવાળો જ છે. હજી જે ન ખબર પડતી હોય એના માટે પોઈન્ટ છે VAB એટલે શું? તો કે એ સદિશમાં બી સદિશનો વિરોધી ઉમેર્યું એટલે શું થઈ ગયું? VA માઇનસ VB. ઓકે, બસ આનું મારે મૂલ્ય જોતું હોય તો હવે એ મારે તમને સમજાવવાનું નથી. બે સાઈડ વર્ગ કરી નાખો, વર્ગ કરી અને તમે એનું વર્ગમૂળ લઈ લ્યો. ધેટ્સ ઓલ. આ VAB નું મૂલ્ય જોતું હોય તો વર્ગ કરી નાખો અને વર્ગમૂળ લઈ લ્યો. ઓબ્વિયસલી VA માઇનસ VB નો વર્ગ આવડતો જ હોય. કરી નાખો તો આવું થશે, VA નો સ્ક્વેર VB નો સ્ક્વેર માઇનસ 2VA VB cos થીટા. સરનો સમજણું. અરે પાયથાગોરસ છે, માઇનસ હોય તો માઇનસ આવે ને પ્લસ હોય તો પ્લસ આવે ને, છતાંય જો ના ક્લિયર થતું હોય તો તમારે મેથડ જ જોવી હોય તો આ રહ્યું, આ છે તમારી પાસે VA માઇનસ VB. આનું મારે મૂલ્ય જોતું હોય તો ખરેખર કેવી રીતે લેવું પડે? VAB ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB. આનું મૂલ્ય જોતું હોય તો આમ લેવાનું, VAB ઇઝ ઇક્વલ ટુ આમ લખાય, VA નો સ્ક્વેર માઇનસ VB નો સ્ક્વેર પ્લસ 2VA માઇનસ VB cos VA અને માઇનસ VB, VA અને માઇનસ VB વચ્ચેનો આ રેડ કોણ એટલે થઈ ગયું 180 માઇનસ થીટા. તો અહીંયા આવ્યું VAB ઇઝ ઇક્વલ ટુ VA નો વર્ગ, આ તો વર્ગ છે એટલે પ્લસ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ 2A 2VA VB cos 180 માઇનસ થીટા. યાદ રાખો એટલે એ થાય માઇનસ કોસ થીટા. એ માઇનસ માઇનસ તમે અહીંયા એડ કરો તો તમારું પ્લસ આઉટ થાય, પણ આવું કાંઈ આપણે કરવું નથી. સોરી, કોસ ઓલ STC cos 180 માઇનસ થીટા. યાદ રાખજો, cos 180 માઇનસ થીટા એટલે કયો કન્સેપ્ટ આવ્યો? યાદ રાખો, cos 180 માઇનસ થીટા. ઓબ્વિયસલી ઓકે, સોરી આપણે એક ભૂલ થઈ ગઈ છે, માઇનસ છે ને, માઇનસ એટલે અહીંયા માઇનસ આવે, આ માઇનસ માઇનસ અહીંયા પ્લસ થાય, યસ પ્લસ થાય, અને આ કોસ થીટાનું પાછું માઇનસ આવે એટલે અહીંયા તમારો ફાઇનલ આન્સર એવો આવશે VA નો સ્ક્વેર VB નો સ્ક્વેર માઇનસ 2VA VB કોસ થીટા. એકચ્યુઅલી સ્ટેપ આ છે, પાછા રિપીટ કરી દો. આનો બેવાનો વર્ગ વિચારો, VA સ્ક્વેર માઇનસ 2VA VB થાય ને, તો VA નો સ્ક્વેર માઇનસ VB નો સ્ક્વેર, અહીંયા માઇનસ આવે, VA VB માઇનસ છે, કોસ VA અને VB માનો ખૂણો. ઓકે, 180 માઇનસ થીટા. એટલે આ રીત, આખી રીત આ છે. પણ મને એવું લાગે છે કે આવડી મોટી લપમાં ન પડાય. માઇનસ છે તો માઇનસ રીતે રિપ્રેઝન્ટ કરો, પ્લસ હતું તો પ્લસ રીતે રિપ્રેઝન્ટ કરો. તો VAB નું જ્યારે મૂલ્ય ગોતવાનું કીધું હોય છોકરાઓ તો સીધે સીધું આવું લખી નાખો, માઇનસ 2VA VB cos થીટા. જેવું પ્લસનું કરતા હતા એવું જ માઇનસનું કરવાનું છે. અને દિશા ગોતવા માટે તો અદ્ભુત છે, તમારી ઉપર મૂકી દઈશ હાઉ ટુ સોલ્વ. હું તો તમને જો ઓલું યાદ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ વાળી ઘટના યાદ હોય કે આ તમારો A સદિશ હતો, આ તમારો B સદિશ હતો, આ થીટા હતું, યાદ કરો. આ આવી રીતનું તમે ડ્રો આઉટ કરતા હતા. હા, આ તમારું બીજ છે, આ તમારું એ જ છે. પછી બી ના તમે બે ઘટકો લીધા હતા, આવી રીતના ને આવી રીતના. એ તો જૂનું યાદ કરવું જ પડે ને.
આ તમારું થઈ ગયું તો બી કોસ થીટા, આ તમારું થઈ ગયું તો બી સાઇન થીટા, અને આ તમારું પરિણામી હતું આર અને ઈ હતું આલ્ફા. યસ, એ તો યાદ કરો tan આલ્ફા કેમ ગોઈતું હતું તો કે સામેની બાજુ બી સાઇન થીટા, પાસેની બાજુ a વત્તા બી કોસ થીટા, એ તો સરવાળો હતો એટલે વત્તા, બાદ બાકી હોય તો ન્યાય માઇનસ આવે. આ સૂત્રની જેમ જ અત્યારે તમે tan બીટા ગોતો, આમાંથી આ ત્રિકોણ ગોતવાનું ટ્રાય ના કરતા, tan વિધેય એવી રીતે ગોતવાનું ટ્રાય ના કરતા, આનો જ ઉપયોગ કરો. આ સ્થાન સદિશ માટે હતું, આ વેગ માટે લખવું છે બી સાઇન થીટા, તો અહીંયા લખાય વી બી સાઇન થીટા. થીટા તો એંગલ બિટવીન એ અને બી જ છે, વી બી એટલે બી પદાર્થનો વેગ, અહીંયા એ છે તો એ લખો વી એ. જો સરવાળો હોય તો પ્લસ લખો, બાદબાકી હોય તો માઇનસ લખો. અત્યારે બાદબાકીની વાતો ચાલે છે તો માઇનસ લખો બી કોસ થીટા. તો અહીંયા આવ્યું વી બી કોસ થીટા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમારે ડિરાઈવ કરવું હોય તો કરો, હું તમને આ ડાયરેક્ટ કહું છું, બરોબર? નોટ કરજો, એની હાવ ભૂલાય નહીં. શું લખ્યું છે? tan બીટા બરાબર વી બી સાઇન થીટા, વી એ માઇનસ વી બી કોસ થીટા. કેવી રીતે લખ્યું? એટલે આ સાદા સૂત્ર ઉપરથી લખ્યું બી સાઇન થીટા, તો લખ્યું વી બી. અહીંયા સ્થાનની વાત હતી, અહીંયા વેગની વાત છે. અહીંયા એ ની વાત છે તો વી એ લખ્યું, બી ની વાત છે તો વી બી લખ્યું, કોસ થીટા તો કોસ થીટા લખ્યું. સરવાળો હોય તો પ્લસ લખવાનું, પણ બાદ બાકીની વાત ચાલે છે એટલે માઇનસ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા ફોર નીટ ઓર JEE, ડોન્ટ ફોરગેટ, યાદ રાખવું જ પડે. અને બીજી વાત એ છે કે કન્સેપ્ચ્યુઅલ છે, લાઈન ટુ લાઈન થિયરીની અત્યારે કોઈ જરૂર નથી. બચા પાર્ટી, તમારે ફરજિયાત સૂત્ર ઉપર કોન્સન્ટ્રેટ થવાનું છે. જ્યારે બે પદાર્થ ખૂણો બનાવીને ગતિ કરતા હોય અને બે વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે તમારા પરિણામી એ સાથે બનાવેલો ખૂણો, પરિણામી વી એ બી એ સાથે બનાવેલો ખૂણો આ બીટા છે, તો tan બીટા કે tan આલ્ફા આ થાય. આની ઉપરથી લીધું છે, બરોબર? આ સરવાળા છે તો અહીંયા સરવાળો આવ્યો, અહીંયા બાદબાકી છે તો બાદબાકી આવ્યું. ઓકે, ફટાફટ આટલી વસ્તુ મિત્રો નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે આપણા ટોપિકમાં આગળ વધીએ. મોડ્યુલ્સના બે જબરદસ્ત સમ છે, બરોબર? લખેલું છે મોડ્યુલ. તો સાપેક્ષ વેગના છે ટ્રાઇટ, બે બસ એ અને બી સમાન દિશામાં 20ના વેગથી અને 15ના વેગથી જાય છે. બે બસ, આ ધારો કે એ નામની બસ છે, આ બી નામની બસ છે, બે એક જ દિશામાં જાય છે. આનો વેગ ધારો કે 20 મીટર પર સેકન્ડ લઈ લઈએ, આનો વેગ 15 મીટર પર સેકન્ડ લઈ લઈએ, અને બંને એક્સ દિશામાં જતા હોય. જો બંને એક્સ દિશામાં જતા હોય અને સદિશના ફોર્મમાં લખવું હોય તો આમ લખાય 20 I કેરેટ મીટર પર સેકન્ડ એન્ડ VB બરાબર 15 I કેરેટ મીટર પર. આ મૂલ્યના સ્વરૂપમાં, આ દિશાના સ્વરૂપમાં. બહુ ઈઝી છે, આઈ થિંક આવડી જાય એવું છે. પહેલા કીધું છે બી ની સાપેક્ષે એનો વેગ, બી ની સાપેક્ષે એનો વેગ, તો વી એ બી નો મતલબ વી એ માઇનસ વી બી એવું થાય. વી એ કેટલું છે તો કે 20 I કેરેટ, વી બી કેટલું છે 15 I કેરેટ. ઓબ્વિયસલી બાદબાકી થઈ શકશે, આઈ માંથી જ આઈ છે એટલે 5 I કેરેટ મીટર પર સેકન્ડ. આઈ થિંક આન્સર મળી ગયો. બી ની સાપેક્ષે એનો વેગ આટલો છે. ઓકે, હવે તમને એમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે, એની સાપેક્ષે બી નો વેગ, એની સાપેક્ષે બી નો વેગ. ઇઝી. બી નો વેગ એની સાપેક્ષે તો વી બી માઇનસ વી એ એવું લખી શકો. જો વી બી એટલે તમારી પાસે છે 15 I કેરેટ, વી એ છે એટલે માઇનસ, તો વી બી એનો મતલબ માઇનસ 5 I કેરેટ મીટર પર સેકન્ડ. અર્થઘટન કરવો જોઈએ. જ્યારે બી ની સાપેક્ષે એ +5ના વેગથી ગતિ કરે છે, મતલબ બે માંથી એકનો વેગ છે એ દેખાય જ છે, 5 જેટલો વધારે છે. જો એક 20 છે, એક 15 છે, તો એકનો વેગ વધારે છે, બીજાનો વેગ ઓછો છે. તો કહેવાનો મતલબ એવો છે, બી ની સાપેક્ષે એ 5ના વેગથી ગતિ કરે છે,
એની સાપેક્ષે બીએ 5ના વેગથી ગતિ કરે છે, પણ એકનો વેગ વધુ છે, બીજાનો વેગ ઓછો છે. આવો એનો કંઈક ઘટનાક્રમ થઈ શકે. આઈ થિંક આ તમને ક્લિયર થઈ ગયું છે. બહુ ઇઝી છે. ઓકે, તમારી રીતે આ બધા જ સોલ્વ કરજો. સોલ્વ કરશો એટલે ઝાઝી ડિફિકલ્ટી આવશે, બરોબર છે, અને એમાંથી જ તમારા કન્સેપ્ટ ખુલશે. ઠેક આવું છે. જેટલા એમસીક્યુ વધારે એટલા કન્સેપ્ટ વધારે ખુલશે. હાઈવે ઉપર 30, બીજો દાખલો, કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી પોલીસની ગાડી. હાલો, પિક્ચરમાં એક પોલીસની ગાડી છે, સમાન દિશામાં 190 ની ઝડપે ગતિ કરેલી ચોરની ગાડી છે, બરોબર છે. આગળ ચોર, પાછળ પોલીસ, બરોબર. આગળ ચોર છે, પાછળ પોલીસની ગાડી છે. પોલીસ ગોળી છોડે છે, તો ગોળી છોડે છે તો ગોળીની ઝડપ એ આપી છે ભાઈ, જોજો. અમુક કિલોમીટર પ્રતિ કલાક છે, અમુક મીટર પર સેકન્ડ છે. તો ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ શોધો. માઇન્ડ થોડું ક્લિયર રાખશો તો ફટાફટ થઈ જશે. પહેલા તો પિક્ચરમાં 3 પોઈન્ટ ઉપર ફોકસ થવાય. ગોળીનો વેગ ધારી લેવાય, પોલીસનો વેગ ધારી લેવાય ને ચોરના કારનો વેગ ધારી લેવાય. એટલે અહીંયા તમારે લખાય, ધારો કે ગોળીનો વેગ, બરોબર, ગોળીનો વેગ. તો ગોળીને ઇંગ્લિશમાં બુલેટ કહેવાય, તો એ ધારી લ્યો ને, સારું લાગે. VB, બુલેટ, બુલેટ નહીં, બુલેટ, બરોબર. પછી તમારે લખવાનું છે પોલીસની વાનનો વેગ. પોલીસ વાન હોય ને એનો વેગ, તો VP કહી દો ને. પછી લખ્યું છે ચોરની કારનો વેગ. ચોરને ઇંગ્લિશમાં થીફ કહેવાય, તો T કહી દો. રિપીટ, મેં આમાંથી જ લખ્યું ભાઈ. પોલીસની ગાડી તો પોલીસની વાન, ચોરની ગાડી તો ચોરની કાર, ગોળી તો V બુલેટ. આ જો આપ્યું જ છે, ઝડપ આપી છે, કેટલી આપી છે ને એ જોજો જરાક. કિલોમીટર પ્રતિ કલાકમાં જ આપ્યું હોય તો એ વિચારજો. ઓલું આપ્યું છે 150 મીટર પર સેકન્ડમાં, તો એને ફેરવતા આવડવું જોઈએ કિલોમીટર પ્રતિ કલાકમાં. ઓકે, એને ફેરવું હોય તો કેમ ફેરવાય? કિલોમીટર પ્રતિ કલાક, આ 150 છે, મીટરને કિલોમીટરમાં ફેરવવું છે, તો આ 150 મીટર છે તો 1000 કરી નાખો. ઉપર તમે 3600 કરી નાખો. હવે એવું જોઈએ, લાવી શીખડવાનું ના હોય. 0 0 0 0, ઓબ્વિયસલી અહીંયા 5 3, અને આવી રીતનું આ બધાનું સાદુરૂપ આપી દો. 5/18 વડે ગુણી નાખો તોય હાલશે. એક કામ કરીએ, પોલીસની વાનનો વેગ તો પેલા લખીએ, એક લખતા જાઓ. પોલીસની ગાડી છે ને ઝડપ છે 30 કિલોમીટર પ્રતિ કલાક. ઓલાની કાર છે કિલોમીટર પ્રતિ કલાક. હવે બુલેટ છે તો બુલેટનું છે 150. મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે આ 1000 વડે તમે ભાગી નાખ્યા, બરોબર છે. સેકન્ડ છે, સેકન્ડને કલાકમાં ફેરવવા હોય તો 1/3600 આવે, તો એ 3600 ને તમે ઉપર જવા દીધા. તો આ મીંડું અહીંથી મીંડું વયું ગયું, એક મીંડું અહીંથી વયું ગયું. આ 5 3 15, આ 5 2 10, આ 2, અને અહીંયા આવ્યું 18 180, એટલે VB બરાબર, જોવો જોઈએ હું આવ્યું, એ 540 કિલોમીટર. હે, 540 કિલોમીટર પ્રતિ કલાક. યસ, ગોળીની ઝડપ આવી તમને દેખાય છે. એકવાર શાંતિથી આ ટ્રાય આઉટ કરી લેજો. મને તો આવું દેખાણું, ભૂલ હોય તો સ્વીકારી લેવું અને આગળ વધવું. ભૂલ બધાયથી થતી જ હોય. તો 540, અથવા છે ને સિમ્પલ છે, ક્યારેય ફેરવવાનું આવે એટલે 18/5 મીટરમાંથી હોય તો 5 3 15, 18 54, 540 પરફેક્ટ છે. ચાલો, આ ખબર પડી ગઈ કેમ આવ્યું. હવે ધ્યાનથી સમજો શું કીધું. ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ, એકચ્યુઅલી આ પાર્ટ 2 થશે. ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ. હાલો, વેગ કોનો વેગ? બુલેટનો વેગ. ચોરની કારની સાપેક્ષે, ચોર એટલે થીફ, તો આવું થાય VB - VT. સદિશ લખો તોય પ્રોબ્લેમ નથી, ન લખો તોય કઈ વાંધો નથી. VB - VT. VB છે, હા છે, પછી T છે, હા છે. તો સર થઈ ગયું ને જવાબ. 540 માંથી 190 બાદ કરી નાખો.
540 માંથી 190 બાદ કરી નાખો. એમ નહીં, તંબુરો એવું થાય 540 માંથી તમે બાદ કરી નાખો તો વચ્ચે પોલીસની વાન એમને આપી હે. મને ખબર જ છે તમે ભૂલ આમને આમ જ કરવાના હો. પેલા આ જ કીધું હે, ગોખી માર્યું હોય ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ, ચોરની કારની સાપેક્ષે ગોળીનો વેગ, બુલેટનો વેગ ચોરની સાપેક્ષે, એટલે વીબી માઇનસ વીટી, વીટી બાદ બાકી કરો એટલે જવાબ ધોરો. યાદ રાખો, ગોળી ક્યાંથી છૂટી હોય? પોલીસ પાસેથી. પોલીસ સ્થિર છે કે ગતિમાં છે? ગતિમાં. તો એલાવ પોલીસ ગતિમાં છે તો આ 540 એનો જે વેગ છે, હજી કારનો વેગ આવે ને, પોલીસની વાનનો વેગ આવે. હું સ્થિર છોડું ત્યારે 540 છે, પણ હું ધારો કે કારની અંદર હો, પોલીસ કારની અંદર, તો પોલીસ કારનો વેગ કંઈક છે જુઓ 30 કિલોમીટર પ્રતિ કલાક. વિચારો હું શું કહું છું, ફેકોલોજી એમાં જરાય નહીં હાલે. પહેલા તો ખરેખર તમારે બુલેટનો સાપેક્ષ વેગ વ્યવસ્થિત રીતે ફાઇન્ડ કરો. બુલેટનો પોલીસની સાપેક્ષે વેગ, કારણ કે બુલેટ છૂટે છે ક્યાંથી, આવું ડાયરેક્ટ કરશો તો ખોટું પડશે. તો અહીંયા તમારે લખવાનો છે ગોળીનો વેગ પોલીસ વાનની સાપેક્ષે, અથવા પોલીસ વાનની સાપેક્ષે લખી દઉં, લાવો ને, પોલીસ વાનની સાપેક્ષે ગોળીનો વેગ. તો અહીંયા બુલેટનો વેગ પોલીસ વાનની સાપેક્ષે, તો અહીંયા લખાય વીબી અને અહીંયા લખાય આ. હવે વિચારો વીબી, આમાં વીબી શું છે તો કે આ છે 540, બરોબર. હવે ઓલું જોવો, ઓલું 30 છે. સર હજી નથી મેળવતો, પણ તમે વિચારો, એલાવ ફેકોલોજી નથી. તમે જે ગોળી છોડો છો એ ગોળીનો વેગ છે એ પોલીસ વાનની સાપેક્ષે આવે, પોલીસ વાનની સાપેક્ષે. આ તમને પહેલા મગજમાં સેટ કરજો. મને ખબર જ હતી ગોળીનો વેગ એટલે તમે વીબી જ લખશો, પણ ગોળી છૂટે ક્યાંથી? પોલીસ વાનમાંથી. એટલે ગોળીનો વેગ પોલીસ વાનની સાપેક્ષે 540 છે, એટલે તમારે અહીંયા 540 લખવાનું. બુલેટનો વેગ જમીનની સાપેક્ષે ગોતી લેવાનો, અને આ વાનનો વેગ છે એ 30 છે, તો બુલેટનો વેગ થઈ ગયો 570 કિલોમીટર પ્રતિ કલાક. ખબર પડી? અહીંયા તમે ધ્યાનથી જોજો આ વીબીટી. જો શું થયું, આ જ વસ્તુ ફિઝિક્સમાં સમજવાની છે. ડાયરેક્ટ વીબી, એટલે જ મેં આ બધું પહેલા વીબી લખ્યું હતું. તમને ખબર પડે, તમે ડાયરેક્ટ આ કરો છો. એકચ્યુઅલી તમે સ્થિર ઉભા રહીને ગોળી નથી છોડતા. પોલીસ વાનમાં છે, વાન 30 ની ઝડપે ગતિ કરે છે અને ગોળી છોડે છે, એટલે ગોળીનો વેગ વધે, ઓબ્વિયસલી વધે, કારણ કે ગોળી અને તમારી વાન બે એક જ દિશામાં છે એટલે વધશે. તો એ તમે ગોઈતું 570. હવે તમે મૂકી દો. હવે તમારે આ ગોતવું છે. ધેટ્સ ઓલ. વીબીટી, વીબી નો વેગ છે 570, કારનો વેગ, પોલીસ કારનો વેગ એ પતી ગયું. ચોરની કારનો વેગ છે એ 190 છે, 190. સાદુરૂપ આપી અને ફાઇનલ આન્સર લખી નાખો. 19 તેરી એટલે 19 આઈ થિંક 380 કિલોમીટર પ્રતિ કલાક આવવું જોઈએ. સી પ્લસ છે. સિચ્યુએશન સમજો ને, ચોર જાય છે ફાસ્ટ આગળ, પાછળ પોલીસની કાર છે 30 ની ઝડપે, એમાંથી ગોળી છૂટે છે. એટલે ગોળીનો વેગ તો જે હતો એમાં પોલીસના કારનો વેગ એ તમારે એડ કરવાનો થાય, એટલે બુલેટનો પર્સનલી જમીનની સાપેક્ષે વેગ મળે 570, એ તમે અહીંયા એડ કર્યું. જોજો થોડુંક ઇન્ટેલિજન્ટ સમ છે, બરોબર છે. તો બસ ફરી પાછા આવા થોડાક અલ્ટી સમ સાથે મળશું. તો લેક્ચર તૈયાર કરો, MCQ કરો, રિવિઝન કરો. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.